આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપલેટા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રીની મુહિમ એવી હોય કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર 2 અને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, રઘુબા સરવૈયા, કનુભાઈ બારૈયા, ગોવાભાઈ બારૈયા, ભુવનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને 2 ટીપા પોલિયાના આપીને પોલિયો જેવા ગંભીર રોગોથી રક્ષિત કરવામાં આવે। હું ડોક્ટર આરઝુ મારવાણિયા, અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારકાધીશ સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર। આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે, એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવવા અચૂક વિનંતી। મારું નામ હરપાલસિંહ જાડેજા। આજ રોજ ઉપલેટાના નાગનાથ ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું। પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 3 અને 4ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા, રઘુભાઈ સરવૈયા, ગોવાભાઈ બારૈયા, ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી, BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।